નમસ્કાર, ભાર્ગવ ઠાકર, ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી. આજરોજ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબને ડીએમસી સાહેબ થકી એક ગાઈડલાઇન સોંપવામાં આવેલી છે. આ ગાઈડલાઇન થકી અમે ખૂબ સરસ એક કોન્સેપ્ટ મૂક્યો છે કે જેમાં ભ્રષ્ટાચાર મુક્ત 100% કોન્ક્રીટ એવી ફાયર એનઓસીની ગાઈડલાઇનની અમલવારી થઈ શકે. જેમાં અમે રિકમેન્ડ કરેલું છે કે જામનગરના દરેક બિલ્ડિંગની અંદર ફાયર એનઓસી, માન્ય પ્લાન અને ત્યાં લગાવવામાં આવેલ એક્સટિંગ્વિશની વિગતો એક ફૂટ બાય 2 ફૂટના બોર્ડની અંદર 50 જેટલા ફોન્ટની અંદર લગાડવામાં આવે. અને આ બોર્ડ જો નથી લાગેલા તો લોકો એની જાણ કોર્પોરેશનને કે જે કાંઈ લગત વિભાગને કરી શકે અને ત્વરિત એના એક્શન લેવાઈ શકે. આ એક 100% ફોર ધ પીપલ, બાય ધ પીપલ અને ટુ ધ પીપલના કોન્સેપ્ટથી મૂકવામાં આવેલી ગાઈડલાઇન છે. અને આ ગાઈડલાઇનથી 100% ભ્રષ્ટાચાર મુક્ત અને 100% લોકો દ્વારા લોકો માટે અને લોકો થકી એક ગાઈડલાઇન પ્રસારિત કરવાની અમારો એક પ્રયાસ છે. અને અમે આશા રાખીએ છીએ કે આ ત્વરિત આ ગાઈડલાઇનની અમલવારી થાય, જેથી કરીને જામનગરની અંદર કોઈ અપેક્ષિત બનાવો બને. આભાર. આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર વતી એક આવેદન કે સજેશન નોટ દેવામાં આવેલી છે કોર્પોરેશનને. આ સજેશન નોટમાં એવા સૂચનો છે કે જે રાજકોટમાં જે દુર્ઘટના બનેલી છે એ પછી ટીપીઓ હોય પ્લાનિંગ કે પછી ફાયર ડિપાર્ટમેન્ટ હોય, એની જે એનઓસી અને બીયુ પરમિશન્સને લગત જે પારદર્શી લોકો પણ જે પારદર્શી વાત છે સમજી શકે, જોઈ શકે અને કોઈ પણ બિલ્ડિંગ હોય એ ગેમ ઝોન હોય કે રેસિડન્ટ એરિયા હોય, બહુમાળી ઇમારત હોય, થિયેટર હોય, ગેમિંગ ઝોન હોય કે કોઈ પણ સ્ટ્રક્ચરમાં એન્ટર થવાનું હોય ત્યારે લોકો પણ પોતે જ તે પારદર્શી રીતે આમાં એન્ટર થવું કે કેમ એ જાતે જ નક્કી કરી શકે પ્રાથમિક રીતે. એ માટેના સજેશન્સ પ્રાથમિક રીતે જણાય છે. હું સજેશનને આવકારું છું અને જેટલા ત્વરિત આ અમે અમલી બનાવી શકીએ એટલા અમલી બનાવવાના પ્રયત્નો પણ કરશું.